નમસ્કાર, પાંચના પાવર સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરી સમાચારની તો પોરબંદરના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો જે છે ઝડપાયો છે કે જ્યાં ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાઈ ગયો છે। ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીની ટીમ જે મધદરિયા ઓપરેશન પાર પાડી અંદાજિત 700 કિલો ડ્રગ્સ સાથે 8 જેટલા ઈરાની શખ્સોને ઝડપી પાડવામાં આવે છે। પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી એનસીબીની ટીમને મળી હતી। ત્યારે બાતમીના આધારે દિલ્હી એનસીબીની ટીમે નેવીનો સંપર્ક કરી એક ઓપરેશન મોડી રાત્રે હાથ ધર્યું હતું અને જેમાં મધદરિયે એક બોટને આતરવામાં આવી। આ ઓપરેશનમાં ગુજરાત એટીએસની ટીમ અને ગુજરાત એનસીબીના કેટલાક અધિકારીઓ પણ જોડાયા હતા। ત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી 3700 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, જ્યાં મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સીને પકડી પાડ્યું હતું અને જેમાં ખાસ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની જે દિલ્હીની ટીમને કેટલાક મહત્વપૂર્ણ ઇનપુટ પણ મળ્યા હતા। તો ફરી એક વખત પોરબંદરના દરિયા કિનારે જે ડ્રગ્સ ઝડપાયું છે, જ્યાં આ સાથે જ પોરબંદરથી સંવાદદાતા અશ્વિન ઠકરાર જોડાઈ ગયા છે। જી અશ્વિન, વાત કરવામાં આવે પોરબંદરના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે, શું છે વધુ વિગત? હા, ચોક્કસ જણાવ્યું કે ગઈકાલે છે મોડી રાત્રિના જે એક એનસીબી તેમજ કોસ્ટગાર્ડને ઇનપુટ મળ્યા હતા, તેને લઈને પૂરી રાત સર્ચ ઓપરેશન કર્યું હતું। આ દરમિયાન છે દરિયાની અંદર છે 8 જેટલા ખલાસી તેમજ એક બોટ મળી આવી હતી। જે ખલાસીઓ છે તે ઈરાનના હતા અને તેની અંદરથી 700 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું। તે તમામ ડ્રગ્સ મળી જતા તેઓને તાત્કાલિક રીતે અટક કરી લીધા હતા અને તેઓને જેટી ઉપર લાવ્યા હતા અને ત્યારબાદ છે તેઓને એસઓજીને સોંપવામાં આવ્યા હતા અને હાલ તે એસઓજી છે તે અંગેની પૂછપરછ કરી રહી છે કે આ ડ્રગ્સ છે ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં પહોંચાડવાનું હતું, કોનું છે એ કોના દ્વારા કોના મારફત આવ્યું હતું અને કોને ત્યાં દલાલી કરી હતી તે અંગેની સઘન પૂછપરછ માટેની હાલ કાર્યવાહી ચાલુ રહી છે। જી અશ્વિન, સમગ્ર માહિતી બદલ આભાર। તો દરિયામાં એટીએસ, એનસીબી અને નેવીનું સફળ ઓપરેશન, જ્યાં ફરી એકવાર ડ્રગ ઝડપાયું છે। 700 કિલો ડ્રગ ઝડપાયું છે, 8 જેટલા ઈરાની શખ્સોને ઝડપી પાડવામાં આવે છે। એનસીબીના ઓપરેશનથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે।